મિત્રો આજના વિડીયોમાં ખાતાકીય પરીક્ષા પેપર 1 જુલાઈ 2015માં લેવાયેલી એનું પેપર છે એ સિરીઝનું પેપર 1 સેવા પ્રથા એનું આપણે સોલ્યુશન કરીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ. પહેલો પ્રશ્ન છે, ગુજરાત મુલ્કી સેવા આધારિત ભથ્થા નિયમો 2002ના સંદર્ભમાં નિયમના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાશે? તો એમાં આવશે સરકારનો નાણાં વિભાગનો નિર્ણય આખરી ગણાશે. બીજો પ્રશ્ન છે, કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. તો એક કરતાં વધુ પત્ની હોય તો એનો સમાવેશ થતો નથી, એટલે એનો મતલબ એવો થાય કે પ્રથમ પત્નીનો સમાવેશ થાય. સગીરની ઉંમર એટલે શું? 18 વર્ષ પૂર્ણ કરેલા ન હોય એને સગીર કહેવાય. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 અન્વયે ઘરભાડા ભથ્થું મંજૂર કરવા માટે નીચેના પૈકી કયા શહેરનો સમાવેશ એ વર્ગના શહેરમાં થતો નથી? તો અમદાવાદ જે છે એનો A1 વર્ગમાં સમાવેશ થતો નથી. દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા A1 વર્ગમાં આવે છે. અમદાવાદ એમાં આવે છે. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 ક્યારથી અમલમાં આવ્યા છે? તો એમાં મિત્રો આવશે નવેમ્બર 2002. અહીંયા થોડી ભૂલ છે, નવેમ્બર 2012 ના આવે, 2002 આવશે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 કયા નિયમ હેઠળ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે? તો એમાં આવશે મિત્રો 81મો નિયમ. સાતમો પ્રશ્ન, નીચે પૈકી કયું ભથ્થું વળતર ભથ્થાના પ્રકારમાં સમાવવામાં આવે છે? BNPA. 8. અ વર્ગના શહેરોને મૂળ પગારના કેટલા ઘરભાડા ભથ્થું આપવામાં આવે છે? 15%. વર્ગ 3 અને 4ના તમામ સરકારી કર્મચારીઓની બાબતમાં નિયમ 9/60 હેઠળ પેન્શન મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે? નિમણૂક અધિકારી. રમેશભાઈના પગાર શ્રેણી 4,500 થી 5,999માં સમાવેશ થાય છે. તેમને નોકરીના સ્થળે 65 રૂપિયા સ્થાનિક વળતર ભથ્થું આપવામાં આવે છે. તો તેમની નોકરીનું સ્થળ કયા વર્ગના શહેરમાં સમાવિષ્ટ થાય છે? B2 જવાબ આવશે મિત્રો. 11મો પ્રશ્ન, સરકારી કર્મચારીને કયા નિયમ હેઠળ વાહન ભથ્થું ચૂકવવામાં આવે છે? તો નિયમ 30 હેઠળ. નીચે પૈકી કઈ મુસાફરી માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે? તો એમાં આવશે 16,400થી વધુ. કોઈપણ સરકારી કર્મચારી મુખ્ય મથકે હાજરી 6 કલાકથી વધુ છે પણ 12 કલાકથી ઓછી હોય ત્યારે દૈનિક કેટલા ટકા દૈનિક ભથ્થું મળે? તો 6 કલાકથી વધુ હોય તો 50% અને 6 કલાકથી ઓછું હોય તો 30% મળે અને 12 કલાકથી વધારે હોય તો 100% મળે. કોઈપણ સરકારી કર્મચારી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં બદલી મુસાફરી ભથ્થું મેળવવા પાત્ર થશે નહીં? તો સ્વ વિનંતીથી બદલી કરાવે તો મળતું નથી. 16. સરકારી કર્મચારીને પ્રવાસ દરમિયાન જ્યાં રોકાણ હોય ત્યાં નિઃશુલ્ક રહેઠાણ જમવાનું આપવામાં આવતું હોય તો કેટલું દૈનિક ભથ્થું મળવા પાત્ર થશે? તો આમાં મિત્રો આવશે રહેઠાણ પણ મળે છે અને જમવાનું પણ મળે છે. તો એમાં મિત્રો આવશે 25%. જો કહેતો રહેઠાણ એકલું માત્ર મળતું હોય, કહેતો એકલું માત્ર જમવાનું મળતું હોય તો ત્યાં 50% આવશે. બરાબર, એટલે જવાબ આપણો અહીંયા સાચો જવાબ શું છે? 25%. 1/4. 17મો પ્રશ્ન, માઇલેજ ભથ્થા માટે સરકારી કર્મચારીઓનું જુદી જુદી કક્ષાઓમાં વર્ગીકરણ કયા નિયમ હેઠળ કરવામાં આવેલ છે? નિયમ 51 હેઠળ. 18. ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002ના નિયમ 43ની જોગવાઈ હેઠળ પેન્શન પાત્ર પગાર એટલે છેલ્લા 10 માસની નોકરીનો સરેરાશ પગાર. 19મો પ્રશ્ન, સરકારી કર્મચારીને પગાર કે રજાનો પગાર મળતો ન હોય ત્યારે આપવામાં આવતા ભથ્થાને કહેવામાં આવે છે નિર્વાહ ભથ્થું કહેવામાં આવે છે. 20મો પ્રશ્ન, રમેશભાઈ પોતાની નોકરીના સ્થળથી 7.5 કિમી દૂર આવેલા સ્થળે તાલીમમાં જાય છે તો નીચેના પૈકી મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય? 20માની અંદર મિત્રો જવાબ આવશે મુસાફરી ભથ્થું ના મળે, એટલે 8 કિલોમીટરથી વધારે હોય તો જ મુસાફરી ભથ્થું મળે. 20. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967
અને જોગવાઈ મુજબ નોકરી માટેની વય મર્યાદા કેટલી છે? તો 18 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 22મો પ્રશ્ન, નોકરીમાં કાયમી નિયુક્તિ બાબતે ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર નિમણૂક તારીખથી કેટલા માસમાં આપવું પડે? 6 માસમાં આપવું પડે. 23મો, એક ભાઈની નોકરીમાં પુનઃ નિમણૂક તારીખ 30/6/2013 છે. નોકરીમાં નિમણૂક તારીખ 30/6/2013 છે. તેઓ તારીખ 30/9/2013ના રોજ સરકારી નોકરીમાંથી રાજીનામું આપે છે. ત્યારબાદ 31/12/2013ના રોજ તેઓ અન્ય જગ્યા પર સરકારી નોકરીમાં નિમણૂક પામે છે. તો તેઓને નીચે પૈકી કઈ વિધાન યોગ્ય છે? ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. વિકલ્પ બી આવશે જવાબ. ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, બી. 24મો પ્રશ્ન, સામાન્ય રીતે સરકારી કર્મચારીને કેટલા માસ અગાઉ નોટિસ આપી રાજીનામું આપી શકે? 1 માસ અગાઉ. સામાન્યતઃ ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકર્ડની જાળવણી કોણ રાખે છે? તો ગાંધીનગરના પગાર અને હિસાબી અધિકારી. 26મો પ્રશ્ન, સામાન્યતઃ સરકારી કર્મચારી પોતાની જન્મ તારીખમાં સુધારો કરવાનો હોય તો નિમણૂક તારીખથી કેટલા વર્ષમાં કરાવવો પડે? એમાં મિત્રો આવશે 5 વર્ષ. 27મો પ્રશ્ન, સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ દર વર્ષે કયા માસમાં કચેરીએ કરવી જોઈએ? તો જાન્યુઆરી માસમાં કરવાની હોય છે. 28મો પ્રશ્ન, સરકારી કર્મચારી દ્વારા કરેલ સંશોધન અંગે પેટન્ટ મેળવવા કયું વિધાન સુસંગત છે? તો સરકારની પરવાનગી મેળવવી પડે. 29મો પ્રશ્ન, બધા જ પ્રકારના ખાનગી વ્યવસાય કરવાની મનાઈ ફરવામાં આવી હોય ત્યારે કયું ભથ્થું આપવાની જોગવાઈ છે? 29માં આવવામાં આવશે NPA, નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ જેને કહેવાય. જે તબીબી હોય સરકારી ડૉક્ટર એને મળતું હોય છે. 30મો પ્રશ્ન, પોતાના પગાર ધોરણના મહત્તમ તબક્કે પગાર સ્થગિત થયા બાદ વધુમાં વધુ કેટલા ઇજાફા મળે? 3 ઇજાફા મળે. રમેશભાઈની નિમણૂક તારીખ 24/6/2010 છે. તેમની વર્ષ 2010 માટે ઇજાફાની તારીખ કઈ હશે? તો 1/7/2010. 1/7/2010. સરકારી કર્મચારીઓ માટેના રહેણાંકના આવાસમાં વર્ગીકરણ સંદર્ભે 65 થી 79 ચોરસ મીટરનો સમાવેશ કઈ કક્ષામાં થાય છે? તો D1માં આવશે. સૌથી વધારે આવે તો E1, યાદ રાખજો. સરકારી કર્મચારીઓ માટે આવાસની કક્ષા C માટે બજાર ભાડું કેટલું નિયત કરવામાં આવેલ છે? તો 1920 રૂપિયા નજીવું ભાડું હોય છે. જે સરકારી કર્મચારીનો માસિક પગાર 18,000થી વધુ આકારવામાં આવતો હોય તો કઈ કક્ષાનું મકાન મળવાપાત્ર છે? તો E2 આવશે. કોઈપણ સરકારી કર્મચારીની પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે ત્યારે કયા નિયમ હેઠળ નિયત દરે આર્થિક ભાડું વસૂલ કરવામાં આવે છે? તો નિયમ 18 આવશે. 36મો પ્રશ્ન, ગાંધીનગરના ફરજ બજાવતા એક કર્મચારીનો માસિક પગાર ₹6,500થી 8,999 વચ્ચે એટલે કે ₹7,500 આકારવામાં આવે છે તો તેને આવાસની કઈ કક્ષા મળવાપાત્ર છે? DGH1. એના પછી 37મો પ્રશ્ન, સરકારી કર્મચારીને આપવામાં આવેલી ઊંચી કક્ષાના આવાસ માટે કયું ભાડું ચૂકવવું પડે? તો ઊંચી કક્ષા મુજબ. આઉટહાઉસ વરંડાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 12.5. સરકારી રહેણાંકના વપરાશી વિસ્તારની ગણતરી કરતી વખતે મુખ્ય મકાનની પોર્ચ ક્ષેત્રફળ કેટલા ટકા? એમાં પણ 12.5 આવશે. ગાંધીનગર સિવાયના અન્ય સ્થળે રહેતા એક કર્મચારી ને 6 કક્ષાનું આવાસ ફાળવવામાં આવે છે તો તેનો માસિક પગાર કેટલો હોય? 40ની અંદર આવશે 3,000 રૂપિયા. 41, દરેક સરકારી કર્મચારી હંમેશા ખાલી જગ્યા હોવું જોઈએ તો 41ની અંદર આવશે સાથેના ત્રણેય સંપૂર્ણ પ્રામાણિક, ફરજ પ્રત્યે નિષ્ઠા અને સરકારી કર્મચારીને છાજે નહીં તેવું કંઈ કામ કરવું. 42મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 3.6 અનુસાર કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એમાં આવશે કામ કરતી મહિલાની જાતીય સતામણી. 43મો પ્રશ્ન, વર્ગ 1ના અધિકારી પોતાના કુટુંબના સભ્યને નોકરી આપે છે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂકના કયા નિયમ હેઠળ સરકારશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો 4.
44 દરેક રાજ્યપત્રિત સરકારી કર્મચારીએ તરતના અગાઉના વર્ષના કયા માસની કઈ તારીખે સ્થાવર જંગમ મિલકત અને કિંમતની જાણ સરકારશ્રીને કરવી જરૂરી છે? 1 જાન્યુઆરી. રાજ્યપત્રિત એટલે વર્ગ 2 અને 1. 45મો પ્રશ્ન. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના અર્થઘટન માટે સરકારનો નિર્ણય આખરી ગણાશે પણ કઈ સંસ્થા સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાની જોગવાઈ છે? એમાં આવશે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ. 46 કોઈપણ સરકારી કર્મચારી કયા નિયમની જોગવાઈ હેઠળ રોકાણમાં સટ્ટો રમી શકતો નથી? એમાં આવશે નિયમ 16. 47મો પ્રશ્ન. નીચેના પૈકી કયું કામ સરકારશ્રીની પૂર્વ મંજૂરી વગર સરકારી કર્મચારી હાથ ધરી શકે? તો આ પૈકી ત્રણેય પ્રવૃત્તિ. 48મો પ્રશ્ન. કોઈપણ સરકારી કર્મચારી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોની કઈ જોગવાઈ હેઠળ દાયજો આપી કે લઈ શકે નહીં? નિયમ 13 ક. 49મો પ્રશ્ન. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 કઈ તારીખથી અમલી બન્યા છે? તો 15 ઓગસ્ટ 1971. 50 એક કર્મચારી સરકારી પ્રવર્તમાન નીતિ વિરુદ્ધ રેડિયો પ્રવચન આપે છે તો એમાં આવશે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 કલમ 9 હેઠળ ગુનો છે. 51 ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 બંધારણની કઈ કલમ હેઠળ આવેલ છે? કલમ 309. 52 ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 મુજબ નિયમ 6 મુજબની શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે. 52ની અંદર આવશે નિમણૂક અધિકારી. 53 સરકારી કર્મચારીને સામાન્યતઃ નીચેની વિગતે ફરજ મોકૂફી કર નિમણૂક અધિકારી દ્વારા આપવામાં આવે છે. તો 53ની અંદર આવશે આ સાથેની કોઈ પણ પરિસ્થિતિમાં. 54 સરકારી કર્મચારી માટે નીચે પૈકી કઈ ઘટના શિક્ષામાં સમાવિષ્ટ નથી? તો ફરજ મોકૂફી. 55 નીચે પૈકી કઈ બાબત નાની શિક્ષામાં સમાવિષ્ટ છે? તો લેખિત ઠપ્પો. 5 પ્રકારની મોટી શિક્ષાઓ છે અને 3 પ્રકારની નાની શિક્ષાઓ છે. 56 ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ નિયમ 6ની કઈ બાબતથી નાની શિક્ષા કરવાની જોગવાઈ છે? નિયમ 6/1. 57મો પ્રશ્ન. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 હેઠળ નિયમ 6ની કઈ બાબતથી નાની શિક્ષા કરવાની જોગવાઈ છે? એમાં આવશે નિયમ 6/1. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 કયા નિયમ મુજબ શિક્ષક સામે અપીલ કરી શકે છે? એમાં આવશે નિયમ 17. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ નીચેનામાંથી કોને લાગુ પડતું નથી? તો જે પોલીસ કોન્સ્ટેબલ હોય છે. એક પ્રશ્ન રહી ગયો છે અહીંયા લઈ લે. પોલીસ કોન્સ્ટેબલ હોય છે એમને નિયમો લાગુ પડતા નથી. બરાબર. એક પ્રશ્ન વચ્ચે રહી ગયો છે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ શિક્ષા સામે કેટલા દિવસમાં અપીલ કરી શકાય? 45 દિવસમાં. જો મિત્રો કોઈ પ્રશ્નમાં આપને એવું લાગતું હોય કે ભાઈ શરત ચૂકથી કોઈ પ્રશ્નનું સોલ્યુશનમાં મિસ્ટેક લાગે તો આપ કોમેન્ટ કરીને ધ્યાન દોરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. 60મો પ્રશ્ન. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 મુજબ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના મહેકમ શાખામાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્કની બાબતમાં શિસ્ત અધિકારી કોને ગણવામાં આવે છે? તો કમિશનર જે હોય એ પોતે જ. 61મો પ્રશ્ન. રમેશભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તો નીચેના પૈકી કયું વિધાન સુસંગત એટલે સાચું છે? તેઓ વર્ગીકૃત કરેલી સેવાના કર્મચારી છે. 62 કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્ય સેવામાં નિમણૂક થઈ શકે? ભૂતાની. 63 એક સરકારી શાળાના શિક્ષકને સરકારી શાળાના આચાર્ય તરીકે પ્રમોશન મેળવવા નીચેના પૈકી કઈ બાબત બઢતી ન કરવા પૂરતું છે? તો એમાં મિત્રો જવાબ આવશે CCC પાસ કરેલ છે કે નહીં. પાસ કરેલી હોય તો જ બઢતી મળશે, નહીંતર બઢતી મળશે નહીં. 64મો પ્રશ્ન.
રજા મંજૂર કરનાર અધિકારીને કઈ બાબતની સત્તા નથી? તો એ રજાનો પ્રકાર બદલી શકે નહીં. તમે CL મૂકી હોય તો એ મરજિયાત કરી શકે નહીં. બરાબર. સામાન્ય સંજોગોમાં સળંગ રજા મંજૂર કરવાની મહત્તમ મુદત કેટલી છે? તો સળંગ રજા મિત્રો જે છે 5 વર્ષ સુધી મંજૂર કરી શકાય. વેકેશન ખાતાઓ સિવાયના અન્ય ખાતામાં કર્મચારીઓ માટે પ્રાપ્ત રજા નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળો માટે કેટલા દિવસ મળવા પાત્ર છે? તો 15 દિવસ મળશે. નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીઓની જમા રજાઓ પૈકી કેટલી રજાનું રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે? 300 રજાઓનું. અને બિન જમા રજાઓ જે છે એ 360 મળવા પાત્ર છે, એ ધ્યાન રાખજો. સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષમાં વધુ કેટલા પ્રસંગોમાં રજા મંજૂર કરવાની જોગવાઈ છે? પ્રાપ્ત રજાની વાત છે, 3 વર્ષમાં 3 વખત. 69 સામાન્યતઃ સરકારી કર્મચારી સમગ્ર નોકરી દરમિયાન કેટલી અસાધારણ રજા મળવા પાત્ર છે? તો મિત્રો એમાં જવાબ આવશે 36 માસ. અને વર્ષ પૂછે તો 3 વર્ષ. પુરુષ સરકારી કર્મચારી તેની પત્નીની પ્રસૂતિ દરમિયાન કેટલા દિવસની પિતૃત્વ રજા મળી શકે? તો 15 દિવસની. અને આ કોઈ નકારી શકતું નથી. 1 વર્ષમાં ભોગવી લેવાની હોય છે બાળકના જન્મ પછી. 1 વર્ષ નહીં, 6 મહિનામાં, સોરી. અસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં કયા નિયમ હેઠળ રજા મળી શકે? તો 15. નિયમ આવશે નિયમ 69. સોરી, અહીંયા વિકલ્પમાં મિસ્ટેક છે મિત્રો. અહીંયા વિકલ્પ હોવો જોઈએ 71, એટલે આપણે અહીંયા 71 કરી દઈએ છીએ. બરાબર, નિયમ 71 આવે જ્યાં વિકલ્પ છે નહીં. સરકારી કર્મચારીને વધુમાં વધુ અભ્યાસ માટે કેટલી રજા મળી શકે? તો મિત્રો એમાં આવશે 2 વર્ષ સુધી. 73મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પ્રકારની સેવાઓ પેન્શન પાત્ર સેવામાં સમાવેશ થાય છે? 73ની આવશે 20 વર્ષથી વધુ સળંગ રાજ્ય સરકારની નોકરી. 74 વય નિવૃત્તિ પેન્શન ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના કયા નિયમ હેઠળ આપવામાં આવે છે? નિયમ 10. 75મો પ્રશ્ન, સામાન્યતઃ વર્ગ 4ના કર્મચારીને કેટલા વર્ષની ઉંમરના અંતે વય નિવૃત્તિ પેન્શન આપવાની જોગવાઈ છે? 60 વર્ષે વય નિવૃત્તિ પેન્શન મળે. 76મો પ્રશ્ન, સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂક, નાદારી કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવે ત્યારે સરકારી કર્મચારીને આપવામાં આવતા પેન્શનને કયું પેન્શન કહેવામાં આવે છે? તો રહેમિયત પેન્શન કહેવામાં આવે છે. પેન્શન ટોટલ કેટલા પ્રકારના છે? 7 પ્રકારના, એ પણ યાદ રાખજો. 77 સરકારી કર્મચારીની નિયમ 47 થી 49 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે હુકમ કરતા પહેલા પેન્શનપાત્ર સેવાઓની ખરાઈ કોના દ્વારા કરવામાં આવે છે? તો એમાં આવશે નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. 78મો પ્રશ્ન, સામાન્યતઃ સરકારી કર્મચારી કેટલા વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કર્યા બાદ તબીબી પ્રમાણપત્રના આધારે અશક્તતા પેન્શન આપવાની જોગવાઈ છે? તો 10 વર્ષ પછી જ અશક્તતા પેન્શન મળી શકે. 79 મૃત્યુ નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણી માટે સરકારી કર્મચારીના સંદર્ભમાં નીચેની કુટુંબની વ્યક્તિ પૈકી મળીને મળી શકે? તો 79માં મિત્રો આવશે અંગે પૈકીના ત્રણેય, ઉપર પૈકીના ત્રણેય એવું આવવું જોઈએ. પરણિત પુત્રીઓ, વિધવા પુત્રીઓ, પુત્રો. 80 જે સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ પડતર હોય ત્યારે આપવામાં આવતા પેન્શનને કયું પેન્શન કહેવામાં આવે છે? તો એમાં મિત્રો આવશે કામ ચલાઉ પેન્શન. 81 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વર્ગ 1ના અધિકારીને નાયબ નિયામક મહેકમનો વધારાનો હવાલો આપવામાં આવે ત્યારે કેટલા ટકા ચાર્જ એલાઉન્સ મળશે? તો 10% ચાર્જ એલાઉન્સ મળશે. હાલ મે 2015ની છે, એટલે એ સમય મિત્રો 113% મોંઘવારી હતી, અત્યારે 50% છે. ત્યાંથી સક્ષમ અધિકારી ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના કયા નિયમની જોગવાઈ હેઠળ સરકારી કર્મચારીની રાજ્ય સેવામાં બદલી મંજૂર કરી શકે? નિયમ 39. 84 ગુજરાત ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું અને વળતર ભથ્થા કેટલા મળવાપાત્ર થાય? અડધા પગારની રજા પર હોય તે મુજબ. એક કર્મચારીની વેકેશન દરમિયાન બદલી થાય છે તો વેકેશનના અંતે જોડાઈ શકે, વેકેશન દરમિયાન પણ જોડાઈ શકે મિત્રો. બરાબર, ઘણા મિત્રો વેકેશનમાં પણ હાજર થતા હોય છે. સરકારી કર્મચારીની સેવા પોથી સામાન્યતઃ કોના કબજામાં હોય છે? તો કચેરીના વડા, એટલે આપણા DU. 87 ગાંધીનગરમાં કમિશનર શાળાઓની કચેરીમાં
થી એક કર્મચારીની બદલી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં થાય છે તો જોઈનિંગ રજા મળી શકે નહીં, કારણ કે ગાંધીનગરમાં જ છે. એટલે 88 અમદાવાદની એક ગ્રાન્ટીન એડ માધ્યમિક શાળામાં નોકરી કરતા શિક્ષણ સહાયકને કેટલું વેતન આપવામાં આવે છે? તો એ વખતે મિત્રો કેટલું હતું? 13,500. 89 બઢતી દ્વારા નિમણૂક પામનાર કર્મચારીના કિસ્સામાં નીચેનામાંથી શું અનિવાર્ય નથી? તો તબીબી તપાસ. પ્રમોશનમાં હોય તો એને તબીબી તપાસની જરૂર નથી. મેડિકલ સર્ટિફિકેટ. ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં તિજોરી એટલે શું? જિલ્લા કક્ષાએ આવેલ તિજોરી કચેરી અને પેટા તિજોરી. આપણા ઘરમાં તિજોરી હોય એ તિજોરી નહીં. 91 ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 મુજબ તબીબી મંડળ એટલે કયા નિયમ હેઠળ રચાયેલ? તો નિયમ 13. 92 અજમાયશી સમય ઉપર નિમણૂક આપવામાં બી હોય ત્યારે સામાન્યતઃ કાયમી નિમણૂક આપવામાં ન આવે ત્યાં સુધી જે તે સમર્ગનો કયો પગાર ચૂકવવામાં આવશે? ન્યૂનતમ પગાર આવશે. નિયમ 1. 93 અમેરિકામાં અભ્યાસ રજા ભોગવતા સરકારી કર્મચારીને કેટલું અભ્યાસ દૈનિક ભથ્થું આપવાની જોગવાઈ છે? $30. 94 સામાન્યતઃ કોઈપણ સરકારી કર્મચારીના નિવૃત્તિ પૂર્વે કેટલા માસ અગાઉ પેન્શન પેપર્સ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવી જોઈએ? 94 આવશે એ 12 માસ. પ્રસૂતિની રજા મહિલા કર્મચારીના હિસાબમાં 95 આવશે. રજા ઉધારવામાં આવશે નહીં. 96 સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીની વાસ્તવિક તૂટ કેટલા કલાકથી વધુ હોય તો આવી નિમણૂકની નવી નિમણૂક ગણવામાં આવે છે? 96 ની અંદર 24 કલાક. 97 ઘરભાડા ભથ્થું મંજૂર કરવાની બાબતમાં શહેરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું જેમાં નીચેના પૈકી કયું શહેર સી વર્ગના શહેરમાં સમાવિષ્ટ છે? અમરેલી. 97 રમેશભાઈનો પગાર 6,000થી વધુ છે અને તેઓ ગાંધીનગર નોકરી કરે છે. તેમનું સ્થાનિક વળતર ભથ્થું CL કેટલું મળવાપાત્ર છે? 240 રૂપિયા. મુદતી જગા એટલે કે જે સરકારી કર્મચારી મર્યાદિત સમય કરતાં વધુ મુદત માટે જગ્યા ધારણ ન કરી શકે. તે મુજબ મુખ્ય ઇજનેર વર્ગ 1 વધુ કેટલા વર્ષની મુદત માટે જગ્યા ધારણ કરી શકે? એમાં આવશે મિત્રો 5 વર્ષ. સરકારી કર્મચારીને મળતી રહેણાંકની સગવડ જો રહેણાંકની કક્ષા બી કેટેગરીમાં આવતું હોય તો વપરાશ વિસ્તાર ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હોય? 30 થી 35 ચોરસ મીટર. તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાં જે સોલ્યુશન પ્રશ્નોનું કર્યું છે એ ગમ્યું છે. જો ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે તમારા જે મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પ્રશ્નમાં કચાશ લાગતી હોય અથવા શરત ચૂકથી એના સોલ્યુશનમાં મિસ્ટેક હોય તો આપ કોમેન્ટથી જાણ કરી શકો છો. આપણે ચોક્કસથી એના સાચા જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.